નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જે વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કર્યા. આજના લેક્ચરની અંદર જે વધારાના સ્વાધ્યાયની અંદર બીજા જે એક્ઝામ્પલ આપેલા છે એને પણ જોઈ લઈએ. ગઈકાલે મેં કીધું એમ આ બધા વધારાના સ્વાધ્યાયની અંદર જે કોઈ એક્ઝામ્પલ આપવામાં આવેલા છે તમામ એક્ઝામ્પલ્સ છે એ એવા એક્ઝામ્પલ છે જેની અંદર એક કરતા વધારે કોન્સેપ્ટ આવેલા હોય અને ખાસ કરીને આ પ્રકારના એક્ઝામ્પલ્સ છે એ JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર પૂછવામાં આવતા હોય છે. તો એ પ્રકારનું તમારું જ્ઞાન છે એ વધે એ માટે થઈ અને વધારાનું સ્વાધ્યાય આપવામાં આવેલું હોય છે. હવે પછી આપણે વધારાના સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 6.12 જોઈએ. ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 12 સેન્ટીમીટરની બાજુઓ વાળો એક ચોરસ ગાળો કે જેની બાજુઓ x અને y અક્ષને સમાંતર છે. તો અહીંયા આપણે એ પ્રમાણે દોરી દઈએ. દાખલા તરીકે x અને y અક્ષને સમાંતર હોય એ પ્રમાણે નો એક ચોરસ ગાળો અને z અક્ષ કે ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા એટલે B છે એ ધન z દિશામાં છે અને અહીંયા એક ચોરસ ગાળો છે તેને ધન x દિશામાં 8 સેમી પર સેકન્ડના વેગ સાથે ખસેડવામાં આવે છે. અને આપણે ધન x દિશામાં ખસેડવાનું છે 8 સેમી પર સેકન્ડ વેગ. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ અવકાશની અંદર એક સમાન છે જ નહીં કે સમય સાથે અચળ પણ નથી એટલે અહીંયા બે પરિસ્થિતિ થઈ. સમાન નથી એટલે ચુંબકીય ક્ષેત્ર અનિયમિત કહેવાય, જુદા જુદા બિંદુ પાસે એનું મૂલ્ય જુદું જુદું છે અને સમય સાથે અચળ પણ નથી. આનો અર્થ એવો તો ચુંબકીય ક્ષેત્ર છે એ સમય સાથે બદલાય છે. તો B છે એ સ્થાન સાથે બદલાય છે અને બીજી વિગત આપી છે B એ સમય સાથે બદલાય છે. અહીંયા જે કઈ તમને B માં ફેરફાર થાય એટલે આપણને ખ્યાલ આવી જવો પડે કે ફ્લક્સ છે એ B ઉપર આધાર રાખે છે અને B છે એ અહીંયા બે બાબતો ઉપર આધારિત છે. B x ઉપર પણ આધાર રાખે છે સ્થાન ઉપર અને B સમય ઉપર પણ આધારિત છે. એટલે અહીંયા x માં ફેરફાર કરવામાં આવે સ્થાનમાં તો પણ ફ્લક્સ બદલાય છે અને સમય છે સાથે B બદલાય છે તો પણ ફ્લક્સ બદલાય છે. એટલે B છે એ બે બાબત ઉપર આધાર રાખે છે. હવે આ જે ગાળો છે એ ગાળો છે એ તેમાં ઋણ x દિશા સાથે 10⁻³ ટેસ્લા પર સેમીનું પ્રચલન છે. એટલે કે જેમ ઋણ x દિશામાં ગતિ કરીએ તેમ તે 10⁻³ ટેસ્લા પર સેમીથી વધે છે, બરાબર? અથવા 10⁻³ ટેસ્લા પર સેમી ધરાવે છે. પ્રચલન એટલું ધરાવે છે. સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ઘટતું જાય છે.
તેનો અવરોધ 4.5 મિલી ઓહમ હોય તો એનો અવરોધ છે આ લૂપનો એ 4.5 મિલી ઓહમ હોય તો ગાળામાં પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય શોધો. દિશા મેળવવાની છે અને મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા બે રીતે ફેરફાર થાય છે એટલે બે રીતે પ્રેરિત થતું EMF મેળવી અને કુલ EMF આપણે શોધવું પડશે. ચાલો સૌથી પહેલા સોલ્યુશન મેળવવા માટે આપણી પાસે જે કંઈ ક્વેશ્ચનની અંદર વિગતો આપેલી છે એમાં 12 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ ગાળો છે એટલે L બરાબર 12 સેન્ટીમીટર થયો યાની 0.12 મીટર. x અને y અક્ષ ને સમાંતર છે તેને ધન x દિશામાં 8 મીટર પર સેકન્ડ સેમી પર સેકન્ડ યાની 0.08 મીટર પર સેકન્ડ થયો. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી, સમય સાથે અચળ પણ નથી એટલે બે રીતે ફેરફાર થાય છે. સમાન નથી અને સમય સાથે અચળ પણ નથી. મતલબ જુદા જુદા બિંદુ પાસે b જુદો જુદો છે અને સમય સાથે પણ b બદલાય છે. તેમાં ઋણ x દિશા સાથે 10⁻³ ટેસ્લા પર સેમી. ટેસ્લા પર સેમી એટલે આ dB/dx આપ્યું. સ્થાન સાથે હવે સેમી માંથી મીટરમાં જવું હોય તો 10⁻³ ઉપર જશે પ્લસ એટલે 0.1 ટેસ્લા પર મીટર. ઋણ પ્રચલન એટલે કે જેમ ઋણ x દિશામાં તમે ગતિ કરો આ બાજુ તેમ 10⁻³ ટેસ્લા પર સેમીથી વધે છે. તે સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ઘટતું જાય છે એટલે dB/dt બરાબર -10⁻³ ટેસ્લા પર સેકન્ડ. માઇનસ એટલે ઘટતું જાય છે બરાબર. તેનો અવરોધ 4.5 મિલી ઓહમ છે. મિલી એટલે 10⁻³ ઓહમ થયો. તો પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય નક્કી કરો. પ્રેરિત પ્રવાહ એટલે I શોધવાનો છે અને સાથે સાથે એની દિશા પણ મેળવવાની છે. બે વસ્તુ આપણે મેળવવાની થાય. ઉપર રકમ આપેલી બધી વિગતો આપણે નોટ કરી લીધી. હવે પ્રેરિત EMF છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા સમય સાથે b માં ફેરફાર થવાથી કેટલું પ્રેરિત EMF મળે છે એ મેળવી લઈએ. સમય સાથે b માં ફેરફાર થવાથી પ્રેરિત થતું EMF ને આપણે E1 નામ આપી દઈએ. E1 હોય તો સૌથી પહેલું કામ કરો, લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવી લો. તો લૂપ સાથે સંકળાયેલો ફ્લક્સ છે એ AB થશે અને આ જે ઇક્વેશન છે એનું t ની સાપેક્ષે વિકલન કરીએ. t ની સાપેક્ષે આપણે વિકલન કરશું એટલે લખાશે d⁵/dt ઇઝ ઇક્વલ ટુ એમ ના dB/dt. હવે આપણે જાણીએ છીએ કે d⁵/dt એટલે ફેરાડેનો નિયમ ભણી ગયા છે E બરાબર -d⁵/dt. તો d⁵/dt છે એની જગ્યાએ આપણે -e મૂકીએ કે તો અહીંયા કિંમત મૂકી દેશું એટલે આપણને -e બરાબર
એ ડીબી બાય ડીટી. આને E1 નામ આપ્યું છે પ્રેરિત EMF ને. તો E1 બરાબર માઇનસ એ ડીબી અપોન ડીટી. E1 બરાબર એ એટલે ક્ષેત્રફળ થયું. હવે આ લૂપ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો લંબાઈ એની કેટલી છે? તો કે 12 સેન્ટીમીટર. તો 12 સેન્ટીમીટર છે તો 12 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત નો સ્ક્વેર થઈ જશે. કારણ કે આ સેન્ટીમીટર માંથી તમે ફેરવો 12 into 10 to -2 મીટર થાય. અને ડીબી બાય ડીટી એટલે સમય સાથે બી ઘટતો જાય છે. ઘટતા જવા માટે અહીંયા ઋણ નિશાની મૂકી દેજો. અને ઓલરેડી એક ઋણ નિશાની અહીંયા સૂત્રની છે. તો 10 to -3 ગુણાકાર કરી દઈશું તો 12 નો વર્ગ 144. આ માઇનસ માઇનસ પ્લસ, અહીંયા 10 to -4, અહીંયા 10 to -3. એટલે E1 બરાબર 144 ગુણ્યા 10 ની -7 ઘાત વોલ્ટ એટલું EMF છે એ પ્રેરિત થાય છે. આ સમય સાથે બી બદલાય તો આટલો પ્રેરિત થાય છે. હવે આમ ખસેડીએ છીએ એટલે x બદલાય છે, એટલે સ્થાનમાં ફેરફાર થાય છે. સ્થાનમાં ફેરફાર થાય, બી પણ બદલાય છે, એટલે આ ડીબી બાય ડીએક્સ કહેવાય. અને આ બાજુ જઈએ એમ સમય સાથે બી પણ બદલાય છે, એટલે ડીબી બાય ડીટી. સમય સાથે બી પણ બદલાતો હોય એટલે બે ફેરફાર થયા. હવે બીજું જે છે એ સ્થાન સાથે બી માં ફેરફાર થવાથી પ્રેરિત થતું EMF E2 હોય તો આ સ્થિતિની અંદર પણ તમારે મિત્રો સ્થાન સાથે ફેરફાર થાય છે. એટલે પહેલામાં પહેલી વસ્તુ તો તમારે સ્થાન સાથે બીમાં ફેરફાર થતો હોય અને ફ્લક્સ બદલાતું હોય તો સૌથી પહેલા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે phi AB છે નું x ની સાપેક્ષે વિકલન એટલે અહીંયા લખાય છે d phi upon dx બરાબર am ના અહીંયા લખાય છે dv by dx. હવે અહીંયા આપણે એવો ફેરફાર કરી દઈએ, dt વડે ગુણી નાખીએ અને dt વડે ભાગી નાખીએ છીએ. આ જે dt છે એને અહીંયા લાવી દઉં છું એટલે અહીંયા થઈ જશે d phi by dt અને dx પહેલી બાજુ લઈ દઈએ છીએ એટલે a into dv by dx અને dx upon dt. dx upon dt એટલે આપણે જાણીએ છીએ કે વેગ કહેવાય. સ્થાન નું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આપણને શું મળે છે? વેગ. તો આ થઈ ગયું પ્રેરિત EMF E2, આ am ના dv by dx અને આમાં પણ આપણે આગળ માઈનસ નિશાની મૂકવી પડશે અને અહીંયા dx upon dt એટલે v. dv by dx તો કે ભાઈ સ્થાન સાથે આપણે ધનેશ દિશામાં ગતિ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે એટલે આને પણ આગળ ઋણ નિશાની મૂકી દો તો અહીંયા થશે E2 બરાબર માઈનસ a કૌંસની અંદર માઈનસ dv by dx into v થયું. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, a કૌંસની અંદર dv by dx
ઇન્ટુ વી થયું, એટલે એવી ઇન્ટુ આ લખાશે. એ એટલે ક્ષેત્રફળ થયું. ક્ષેત્રફળ તો આપણને ખ્યાલ છે 12 ઇન્ટુ 10⁻², નો સ્ક્વેર થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. વેગ આપી દીધો છે એ 0.08 અને dB/dx એ આપણને આપી દીધા છે 10⁻3. તો E2 બરાબર 12 નો વર્ગ 144 ગુણ્યા 10⁻⁴ અહીંયા 8 ગુણ્યા 10⁻² અને 10⁻3 એટલે E2 ઇક્વલ્સ ટુ 144 ગુણ્યા 8 ગુણ્યા 4 ને 3 7 ને 2 9 થશે. તો આ આપણને પ્રેરિત EMF છે એ મળી જશે. હવે 144 ગુણ્યા 8 કરીએ એટલે 8 ચોક 32, 3 8 ચોક 32 ને 3 35, 8 ને 3 11, અહીંયાથી 2 ઘાત આપણે ઘટાડી દઈએ એટલે 11.52. એટલું EMF છે એ ઉદ્ભવે છે. હવે તમારે કુલ EMF શોધવું હોય તો બે સ્થિતિમાં જો x છે એ આ બાજુ લઈ જઈએ ત્યારે ઘટે છે b, આ બાજુ લઈ જઈએ ત્યારે સમય સાથે જે ફેરફાર થાય છે બે સરખો ફેરફાર થાય છે. એટલે જે પ્રેરિત EMF બે સ્થિતિમાં ઉદ્ભવવાનું છે એક જ દિશામાં ઉદ્ભવવાનું છે. બંને સ્થિતિમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ સમાન દિશામાં હશે. તેથી કુલ પ્રેરિત EMF આપણે જોતું હોય તો કુલ પ્રેરિત EMF મેળવવા માટે બંનેની દિશા સમાન હોય તો આપણે શું કરવું પડે? એમાં સરવાળો કરવો પડે. બરાબર? તો સૌથી પહેલા તો આટલું નોટ કરી લો, પછી આપણે આગળનું છે લખીએ. તમે ધન x દિશા તરફ જાઓ એટલે બે સ્થિતિમાં b ઘટે છે. બરાબર? તો બંને સ્થિતિમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ સમાન દિશામાં મળે. તેથી કુલ પ્રેરિત EMF આપણે શોધવું હોય તો E બરાબર E1 પ્લસ E2 થશે. પહેલી સ્થિતિમાં પ્રેરિત થતું EMF 144 into 10⁻⁷ છે. બીજી સ્થિતિની અંદર પ્રેરિત થતું EMF એ 11.52 ગુણ્યા 10⁻⁷ છે. તો કુલ પ્રેરિત EMF 155.52 into 10⁻⁷ વોલ્ટ થશે. તો આટલું પ્રેરિત EMF છે એ અથવા ઘણી જગ્યાએ આ પ્રમાણે 1 પોઈન્ટ કાપી અને 15.5 માઇક્રોવોલ્ટ પર લખે 10⁻⁶ એટલે માઇક્રો થાય. આટલું EMF છે એ પ્રેરિત થાય છે. હવે આપણો જે આન્સર છે એમાં પ્રેરિત EMF ની દિશા તો એની માટે અગાઉ મેં તમને એક્ઝામ્પલની અંદર કીધેલું હતું કે પ્રેરિત EMF ની દિશા નક્કી કરવાની થાય ત્યારે
તમે જે આગળનો કોન્સેપ્ટ ભણી ગયા કે એક લૂપ છે એની નજીક આપણે મેગ્નેટને લાવતા હતા, તો જોયું કે n ની સામે n ઉદ્ભવે છે, એટલે નજીક લાવતા એટલે ફ્લક્સ શું થતું હતું? વધતું હતું, બરાબર છે. દૂર લઈ જઈએ તો શું થતું હતું? ફ્લક્સ ઘટતું. ફ્લક્સ વધતું હોય તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એની ડાયરેક્શન સમઘડીય છે, વિષમઘડી, અને ફ્લક્સ ઘટતું હોય તો સમઘડીય છે. તો અહીંયા જે પરિસ્થિતિ છે એ આ પ્રમાણે છે. તમે આ લૂપને આમ ખસેડો છો, એના કારણે ફ્લક્સ બદલાય છે. તો આમાં જે પ્રવાહ પ્રેરિત થવો જોઈએ, આ લૂપ ઉપર ફોર્સ આમ લાગવો જોઈએ. આમ લાગવા માટે આમાં જે પ્રવાહ પ્રેરિત થવો જોઈએ, કઈ ડાયરેક્શનમાં પ્રેરિત થવો જોઈએ? તો કે આ લૂપમાં પ્રવાહની દિશા વિષમઘડી મળશે. તમે બી છે એ આ રીતે બહાર લઈ લો, પ્રવાહ છે એને નીચે તરફ લઈ લો, બરાબર છે. તો IL ક્રોસ બી તમે સ્ક્રૂ ફેરવો એટલે અંગૂઠાની ડાયરેક્શનમાં, એટલે આ જે લૂપની આ બાજુ છે જે એની ઉપર ફોર્સ છે એ આ ડાયરેક્શનમાં લાગવું જોઈએ. F ઇઝ ઇક્વલ ટુ ILB. એવી રીતે પ્રવાહ હોય, કારણ કે એ હંમેશા ફેરફારનો વિરોધ કરે, ગતિનો વિરોધ કરે, એવી રીતે લેન્ઝ બળ ઉદ્ભવે છે. તો નોટ કરી લેશો મિત્રો. और एक एग्जाम्पल જોઈએ વિદ્યાર્થી મિત્રો 6.13 એક્સ્ટ્રા છે. એક શક્તિશાળી લાઉડ સ્પીકરના ચુંબકના ધ્રુવો વચ્ચેના ક્ષેત્રના મૂલ્યને માપવું છે. ખૂબ જ નજીક વીંટાળેલ 25 આંટાઓ વાળી એક નાની 2 સેમી સ્ક્વેર ક્ષેત્રફળની સપાટ સર્ચ કોઇલ એટલે ગૂંચળું ને ક્ષેત્રની દિશાને લંબ રૂપે રાખવામાં આવે છે. તો સૌથી પહેલા તો સોલ્યુશન મેળવવા માટે આપણી પાસે જે કંઈ વિગતો આપેલી છે એને નોંધીએ. આંટાઓની સંખ્યા આપી દીધી છે, 25 આંટા છે. ક્ષેત્રફળ આપી દીધું છે 2 સેમી સ્ક્વેર. ક્ષેત્રની દિશામાં લંબ રૂપે રાખવામાં આવે છે. તે પછી ક્ષેત્રના વિસ્તારમાંથી ઝડપથી ખેંચી લેવામાં આવે છે, અથવા આને સમતુલ્ય રીતે તેના સમતલને ક્ષેત્રની દિશાને સમાંતર લાવવા માટે કોઈ તેને ઝડપથી 90 ડિગ્રીનું ભ્રમણ આપે છે. આ ગૂંચળામાં વહેતો કુલ વિદ્યુત ભાર ગૂંચળા સાથે જોડાયેલ બેલેસ્ટિક ગેલ્વેનોમીટર દ્વારા માપવામાં આવે છે. વિદ્યુત ભાર આપણને આપી દીધો છે 7.5 મિલી કુલમ. મિલી એટલે 10⁻³ કુલમ થયો. આ ગૂંચળા અને ગેલ્વેનોમીટરનો સંયુક્ત અવરોધ 0.50 ઓહ્મ છે. તો આ ચુંબકની પ્રબળતાનું અનુમાન કરો, એટલે આમ તો મિત્રો બી મેળવવાનું છે કે કેટલું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે અહીંયા એક બેલેસ્ટિક ગેલ્વેનોમીટર જેની મદદથી વિદ્યુત ભાર છે એનું માપન કરેલું છે. શક્તિશાળી લાઉડ સ્પીકર છે, એના 2 ધ્રુવો, દાખલા તરીકે કોઈ 2 ધ્રુવો છે એ N અને S છે. એટલે ક્ષેત્ર રેખાઓ છે N માંથી નીકળી અને S માં દાખલ થાય. હવે એક
કોઇલ કે ગૂંચળું એની સાથે ગેલોનમીટર જોડી દીધું છે. બીજી એટલે બેલેસ્ટિક ગેલોનમીટર. હવે લૂપને બહાર કાઢીએ એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલે, અથવા એને રોટેટ કરીએ, ભ્રમણ કરાવીએ, તો પણ એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. તો પહેલી વસ્તુ, તો આ જે લૂપ છે એને આપણે 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું બદલાય છે. લૂપને ચુંબકીય ક્ષેત્રમાં 90 ડિગ્રીનું ભ્રમણ આપતા તેની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી પ્રેરિત થતું EMF. તો E બરાબર ડેલ્ટા ફાઈ ઓન ડેલ્ટા ટી. સરેરાશ પ્રેરિત EMF પર આપણે સરેરાશ પ્રેરિત EMF n આટાની સંખ્યા છે, ફ્લક્સ ની અંદર ફેરફાર થતો હોય તો phi2 minus phi1 લખાય અપોન ડેલ્ટા ટી લખાશે. ફ્લક્સ ને ધ્યાનમાં લઈએ તો a b2 minus ab1 અપોન ડેલ્ટા ટી થશે. આમાંથી જે કોમન નીકળશે એ કોમન નીકળી જાય એટલે n into a અપોન ડેલ્ટા ટી લખી નાખીએ. કાઉન્સની અંદર b2 minus b1. અંદર દાખલ છે ત્યારે ફ્લક્સ મહત્તમ હશે અને બહાર કાઢી લેવામાં આવે ત્યારે ફ્લક્સ શૂન્ય થઈ જાય. એટલે અંદર જ્યારે લૂપ હોય ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણને ખ્યાલ છે કે સંકળાયેલું છે, બહાર કાઢી લે એટલે ફ્લક્સ શૂન્ય થઈ જાય. એટલે આમ તો તમે આ ઉપરનું જે ઇક્વેશન છે એમાં જ તે જે બીજું ફ્લક્સ છે એને ઝીરો કરતા. એટલે માઇનસ માઇનસ તે જશે પ્લસ n a b1 અપોન ડેલ્ટા ટી. E છે, E ની જગ્યાએ આપણે લખવું હોય તો લખીએ કે E ઇઝ ઇક્વલ ટુ આપણે IR લખતા હોય છે. તો અહીંયા થશે પ્લસ n a b1 અપોન ડેલ્ટા ટી. હવે I એટલે આપણે લખીએ છીએ ડેલ્ટા Q અપોન ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. b1 ને આપણે કરતા બનાવી દઈએ એટલે ડેલ્ટા Q અપોન ડેલ્ટા Q અપોન n ઇન્ટુ a થશે અને સાથે સાથે અહીંયા r પણ રહેશે. એટલે b1 બરાબર ડેલ્ટા Q એટલે જે
વિદ્યુતભાર માપેલો છે એને ડેલ્ટા Q કહી દો અને એ છે 7.5 ગુણ્યા 10⁻³ અવરોધ છે 0.50 ના છેદમાં n એટલે 8×25 એ એટલે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ 2 × 10⁻⁴. હવે આનું સાદુરૂપ આપીએ તો આ 75 છે એને આપણે આ પ્રમાણે લખી શકીએ B1 બરાબર 75/10 ગુણ્યા 10⁻³ upon 25 into 50/100 1/2 અને 10⁴ થઈ જશે ઉપર જશે એટલે પ્લસ 25 તેરી 75 થશે અહીંયા એક મીંડું કેન્સલ થઈ જશે એટલે 5 તેરી 15 15/2 આ 10 100 છે 10⁴ છે એટલે 2 વધશે અહીંયા 10⁻⁻1 વધવાના છે એટલે B1 બરાબર 7.5 into 10⁻⁻1 એટલે B1 બરાબર 0.75 ટેસ્લા એટલું ચુંબકીય ક્ષેત્ર છે એ ઉદ્ભવતું હશે. બરાબર, તો નોટ કરી લેજો મિત્રો. ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર.